ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી। તો આજે આપણે બનાવવાના છીએ ફક્ત 15 જ મિનિટમાં એકદમ ઇન્સ્ટન્ટ અને સુપર ટેસ્ટી એવું બનતું સેવ ડુંગળીનું શાક। તો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। તો સૌથી પહેલા મેં અહીં પેનમાં એક તેલ લીધું છે અને ત્યારબાદ અહીં મેં હિંગ લીધી છે। ત્યારબાદ આપણે અહીં ટમેટા સુધારીને નાખવાના છે અને થોડા ટમેટા ચડી જાય એટલે આપણે લીલી ડુંગળી છે એ સમારેલી નાખશું અને તેની જોડે જોડે મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। આ શાક તમે ક્યારેય બહાર ગયા હોય અને આવીને થાકી ગયા હોય ને તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે। હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકી અને ચડવા માટે મૂકી દેવાનું છે। 5 મિનિટ થાય ત્યારબાદ આપણે ખોલીને જોઈએ છીએ કે આપણું શાક છે જે ડુંગળી એ પ્રોપર રીતે ચડી ગઈ છે। ત્યારબાદ હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે। અને હવે આપણે પાણી છે એ એકદમ આપણે ઉકળે, આપણે સેવ ટમેટાના શાકમાં કેમ ઉકળવા માંડે ગ્રેવી પછી સેવ નાખીએ એવી રીતના આ આપણું છે પાણી છે એ એકદમ જો ઉકળવા માંડે છે ને આવી રીતના ત્યારબાદ આપણે એમાં સેવ એડ કરી દઈશું। આ સેવ આપણે ઘરે પણ બનાવીએ છીએ, તો તમારે જો ઘરે કેમ સેવ બનાવી એની રેસીપી જોતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અમે તમારી જોડે ચોક્કસ શેર કરીશું। અહીં બહુ મિક્સ નથી કરવાનું કારણ કે આપણું શાક છે એ ઓલરેડી ગરમ જ છે, એટલા માટે બહુ જો મિક્સ કરીશું તો પછી તમને ખાવામાં મજા નહીં આવે। તો મસ્તીનું આપણું શાક તૈયાર છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। મેં અહીં આ શાકને છાશ, શેકેલું મરચું અને ભાખરી જોડે સર્વ કરેલું છે। તમે આને રોટલી, પરોઠા કે રોટલા જોડે પણ સર્વ કરી શકો છો। તો કેવી લાગી તમને આજની મારી આ રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ। Bye.